गौ कथा છે ને એ દેશી ગાય અને ગીરની ગાય ઉપર જ છે કથા મેરે ભાઈ। નમસ્તે મિત્રો, હું જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે। મિત્રો, બધાના સાથ સહકારથી અનેક જરૂરિયાતને આજે મદદ મળી રહી છે। આવનારા દિવસમાં બી કરીશું, બસ તમારા સપોર્ટની જરૂર છે। આજે મિત્રો વલસાડ જિલ્લામાં જવાના છે ગોઈમાં, ગૌકથા જે થઈ રહી છે ત્યાં, તો ચાલો જઈએ ગોઈમાં। સેવાની અનેક પ્રવૃત્તિ જોવાનો હોય તો ચેનલ સાથે જોડાયેલા રહેવાનો હોય તો આપણી ચેનલને લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અનેક સેવાની પ્રવૃત્તિઓ જોવા મળશે અને સેવા કરવાનો મોકો પણ મળશે જરૂરિયાતમંદને। ચાલો જઈએ ગોઈમાં। મિત્રો આજે રોટલી બનાવવામાં આવી રહી છે, એક ગળાની છે, ગળા ભાતની છે, ખૂબ જ સુંદર બનાવી રહી છે। અહીંયા જે વર્ષો પહેલા જે જમાણ કરવામાં આવે એ રીતના આયોજન કરવામાં આવ્યું છે। તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે, કઈ રીતના અહીંયા ગૌ કથામાં આયોજન કરવામાં આવ્યું છે। संस्कृति परंपरा भाषा जे आपड़ा आदिवासी समाज में खूब ज मोटी संख्या में बता भूली गया है। आटला दूर रहवा छतां पण जो आपणी संस्कृति, आपणी रहणी कहणी, आपणी जे भोजन है ए जो समझी सकता है तो आपणे केटલું બધું સમજવાની જરૂર છે। આ જ વસ્તુ બધું આજે અહીંયા તમને જોવા મળશે। બસ વિડીયોનો અંત સુધી જોતા રહેજો। જે અહીંયા ભોજન બનાવવામાં આવી રહ્યું છે, જે બહેનો ભોજન બનાવતા છે, ખરેખર વર્ષો પહેલેથી
ગામડાઓમાં આદિવાસી સમાજમાં આ રીતના ભોજન જમે છે, ખરેખર એનું બહુ જ મહત્વ છે ને પોષક પણ છે. આજે તમને જોયા ખૂબ સરસ લાગે કે તમે જે રોટલી બનાવી, કદાચ આજના સમયમાં ઘણા બધા ભૂલી ગયેલા છે, તમે બનાવી ખૂબ જ સરસ લાગ્યું. તેના વિશે થોડી માહિતી આપો, કેટલું મહત્વ છે એનું? ખૂબ જ મહત્વ, કારણ કે આપણે કડાના ચોખાની રોટલી છે અને એ શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી, એટલે તંદુરસ્તી ને એની માટે. અને અમે ખૂબ જ આનંદ થયો આજે કે પહેલી વાર મને પણ રોટલી બનાવવાની. કેટલા સમય પછી તમે બનાવ્યા? મને યાદ નથી. યાદ નથી? એક વખત ટ્રાય કરેલી, એવું? યાદ નથી મેં ક્યારે બનાવેલી. પણ મસ્ત બનાવી છે. થેન્ક યુ સો મચ. બહુ આનંદ થયો. આવી રીતે રોટલા કોઈ જગ્યાએ કોઈ પણ કથામાં આવી રીતે નથી થતું એમ. પહેલી વખત અમે જોયું કે બહેનો આ પૂડા બનાવે છે ને આજે શાકંભરી ઉત્સવ છે એટલે શાકનું બધું. બાકી એમ આજના પ્રોગ્રામ આપણે થાય તો આપણે પણ જાય છે, તમે બી બધા જાય છે, જેમ કે રેડીમેડ ભોજનનું આપણે મહત્વ વધારે, જેમ કે આ પોષક છે પણ આમાં થોડી મહેનત લાગે એટલે આપણે કરતા નથી. લાગે પણ બહુ આનંદ થયો જોઈને કે આ લોકો જાતે બધું કરે છે. થેન્ક યુ સો મચ. જય માતાજી. જય માતાજી. बोलो बाल कृष्ण लाल की गौ माता की स्वागत पूज्य परम आदरणीय જયેશભાઈ જોશી વ્યાસપીઠ પર બિરાજમાન છે. કરશે ખૂબ જ મહત્વની બની રહી છે. તાળીઓના ગણગણાટથી આ ધન્ય ઘડીને આપણે વધાવી લઈએ. ધણીના ઉતારામાં અમારા માનશ્રી કીર્તિભાઈ તથા કુસુમબેનને અમે વિનંતી કરીએ છીએ કે પરમ પૂજ્ય ગણગણાટથી વધાવીએ. આ રૂડા અવસરમાં અમે પૂજ્ય બાપુનું જીતુભાઈ ડુમરાવથી સ્વાગત કરી રહ્યા છે. જો આપના કર્કમથી સ્વાગત થયું છે. ફરી એક વખત જોરદાર તાળીઓ પાડી. ઉપર વિરાજમાન વ્યાસ સ્વરૂપ પરમ પૂજ્ય જયેશભાઈ બાપુ, આ ગૌ કથા તો તમે બધાએ સાંભળી જ હશે. શિવ કથા, દેવી કથા, ભાગવત કથા, અનેક પ્રકારની કથાઓ છે. પુરાણોની પણ કથા છે. सरस्वती मति प्रदे सर्व विद्या प्रदात्री मारे. એ જ દુખી છે, એ ગંદકીમાં ઊભી રહે છે, એ આપણે શું મદદ કરવાની? એ આપણી મનની ઈચ્છા કેવી રીતે પૂરી કરશે? એ આપણા દુઃખને દૂર કેવી રીતે કરી શકશે? આવી શંકા રાખશો નહીં મેરે ભાઈ બહેન. ગાય માતા ચાહે પ્લાસ્ટિક પાસે ઊભી હોય, ચાહે ગંદકી પાસે ઊભી હોય, ચાહે ઉકરડા પાસે ઊભી હોય, ये तो उसकी लीला है. અહીંયાથી ગઈકાલે આપણે કથાની વિરામ આપ્યો હતો. ગાય માતા એ લીલા કરે છે. જેવી રીતે ભગવાન કૃષ્ણ આવીને લીલા કરે છે, ભગવાન રામ આવીને લીલા કરે છે, દરેકે દરેક 24 અવતાર થયા એ બધાય દેવતાઓ પોતપોતાની લીલા કરે છે. તો આ ગૌ માતાની અંદર તો 33 કોટી દેવતાઓ છે, એ લીલા કરે. એમાં શું નવાઈ ભાઈ? ये लीला है उसकी. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો. આપણા ગામનો કોઈ શ્રીમંત માણસ, કોઈ શ્રીમંત છે, બહુ પૈસાદાર છે, જે આખા ગામમાં રોજ ભંડારો કરે છે, એનો ભાઈ ભીખ માંગીને ખાય એવું બની શકે? આખા ગામને જે વ્યક્તિ જમાડતો હોય એનો સગો ભાઈ ગામમાં જઈને ભીખ માંગે એ શક્ય છે? શક્ય નથી મેરે ભાઈ. એને ભીખ માંગવાની શું જરૂર?
રામચરિત માનસમાં જ્યારે નામકરણ સંસ્કાર થયો ત્યારે ભરતજીનું નામ રાખવામાં આવ્યું હતું. વિશ્વભરણ પોષણ કર જોઈ કાકર નામ ભરત હસ હોઈ. વિશ્વભરણ પોષણ કર જોઈ કાકર નામ ભરત હસ હોઈ. જે ભરતજી આખા વિશ્વનું ભરણ પોષણ કરે, આપને થશે કે ના ના ના, તો ભગવાન રામ કોણ છે? ત્યાં પણ એક ભાઈ 3 4 એક બાએ અડધી આંગળી ઊંચી કરી છે, ખબર નહીં કદાચ મિક્સ હોય. मेरे भाई बहन, देसी गाय होना बहुत जरूरी है. આ ગૌ કથા છે ને, એ દેશી ગાય અને ગીરની ગાય ઉપર જ છે કથા, मेरे भाई बहन. हाँ, उसकी सेवा करना. ગૌ કથાનું આયોજન કરવું ને, આ તો નિરંજનભાઈ નું સલામ આપું છું, એને ચરણમાં વંદન કરું છું. આ કથાનો ઉદ્ભવ કેવી રીતે થયો ખબર? આજે લાગોલાગ કહી દઉં તમને. એમણે મને નતા જોયા, મેં એમને નતા જોયા, ખાલી પણ સાંભળ્યું કે રોહિણામાં કથા કરી હતી ગયા વર્ષે. અને ગયા વર્ષે નાની તંબાડીમાં ગીરની ગાય છે, ત્યાંનું દર્શન કરવા માટે હું ને મારો પરિવાર અમે અડધી કલાક માટે ગયા હતા, પણ અમને એટલો આનંદ આવ્યો કે અમે 4 કલાક ત્યાં ગાય માતા સાથે પસાર કર્યા. 4 કલાક. અને એમ કહેવાય છે કે ગીરની ગાય અથવા દેશી ગાયના ડાબા કાનમાં તમે તમારી જે ઈચ્છા વ્યક્ત કરો ને, એ માં 42 દિવસમાં તમારી ઈચ્છા પૂરી કરશે. મેરી ભાઈ બહેન, અખતરો કરવો હોય તો કરી લેજો, ટ્રાય કરજો. તો એ ગાય માતાના કાનમાં હું એટલું જ બોલી ગયો કે માં, તમારી કથા કરવી છે અને ગૌ કથા મારે પ્રચાર પ્રસાર કરવો છે, તમારા મહત્વ મારે વધારવું છે જગતની અંદર. તમને આ દુખી જગ્યા પરથી ઉચકી અને સુખી જગ્યા પર મૂકવું છે. માં, મારે ગૌ કથા કરવી છે. કોણ કરાવશે, કેવી રીતે કરાવશે, મને કાંઈ જ ખબર નથી બાપ. હું તો 3 વીક પછી ઇંગ્લેન્ડ જતો રહ્યો, પણ ત્યાં પહોંચ્યા પછી 1.25 મહિના પછી નિરંજનભાઈનો ફોન આવ્યો મારી પર. ડાયરેક્ટ વિડીયો કોલ, ઓડિયો કોલ બી વિડીયો કોલ કર્યો. એને પણ થાય ને કે બાપુને જોઉં તો ખરું કેવા દેખાય છે તે બાપુ. મારા કીર્તિભાઈ પાસે ફોન નંબર લીધો, ડાયરેક્ટ ફોન કર્યો અને સીધું એમ કીધું કે બાપુ, તમારી કથા મેં સાંભળી નથી, તમને જોયા નથી, પણ મારી ઈચ્છા છે કે ગૌશાળાને માટે હું એક ગૌ કથા કરાવું. અને બાપ મારા રોંગટા ઉભા થઈ ગયા. ખરેખર ભાવથી મેં માના કાનમાં કીધું ને, મારી ઈચ્છા પૂરી કરી. આ પ્રભાવ છે, મારો પોતાનો અનુભવ છે. અને પછી તો ફોન પર વાતો થતી રહી અને ગૌ કથાનું આયોજન. અને કહેવાય છે કે એક કહેવત છે કે વગર દાંતે સીટી ફોડવી, એવું કામ છે એનું. મારા નરેશભાઈ કાયમ મળવા આવે, હું તૈયારી કરી, બધું ચાલે છે, મહાપૌરો ચાલે છે, બધું મહાપૌરો ચાલે છે. ખબર જ નથી કે કેવી રીતે ક્યાં આવ્યા, કોણ આવ્યું, કેવી રીતે કામ કરી જાય છે, કઈ જ ખબર નથી પડતી. આ પૂરેપૂરો ભરોસો હોવો જોઈએ માની ઉપર. એ મા પર ભરોસો હોવો જોઈએ. જો આજે સરસ મજાનો 4થો દિવસ નીકળી ગયો અને મને પણ એમ થાય છે કે આટલા સરસ શ્રોતા મળતા હોય ને, તો 5 દિવસની 55 દિવસની કથા રાખવી જોઈએ. બાકી ગૌ કથાનું આયોજન કરવું જેના ભાગ્યમાં હોય ને ભાઈ. આપણે બધાએ, હું અને તમે બધા જ, આપણે બધાએ નિરંજનભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે બાપ એને ગૌ કથાનું આયોજન કર્યું. અને આ એરિયામાં પહેલી કથા થાય છે, ગૌ કથા પહેલી કથા થાય છે. અને પછી ગઈકાલે કે પરમ દિવસે પણ 2-3 ભક્તો જન આવી ગયા, એ લોકોને ગૌ કથા જોઈએ છે આવતા વર્ષે. આ માનો પ્રભાવ છે બાપ. તો ગાય માતાની શક્તિ એટલી બધી છે કે તમે કલ્પના ના કરી શકો.
માં આખા વિશ્વની માતા છે, એટલા માટે જ મહાભારતના અનુશાसन वो सचराचर की माँ है। अरे पता है वो बात कौन बता रहा है? ये बात कौन बतावे છે ખબર? શાસ્ત્રોએ તો કીધું છે, પણ તમે જોજો બકરીનું બચ્ચું શું બોલે? બે બે બોલે ને, મે 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 બોલે। બકરીનું બચ્ચું જન્મે એટલે મે મે બોલે। घोड़ीનું बच्चों वो हिनहिनाता है। कुतिया का बच्चा भौंकता है। गधी का बच्चा रेंगता है। शेरनी का बच्चा दहाड़ता है, दहाड़ मारे जोर में। हथनी का बच्चा चिंगारता है। मनुष्य का बच्चा रोता है। भैंस का बच्चा सोता है। તમને ખબર જ હશે, ભેંસનું બચ્ચું જોજો તમે, એ જન્મ થાય પછી પડી રહે, એને કઈ પડી જ નહીં પડે, આળસુ, હાવ આળસુ, રડવામાં આળસુ, બોલવામાં આળસુ। પછી એનું દૂધ પીઓ તો પછી આપણામાં સ્ફૂર્તિ આવે, આળસ જ આવે। भैंस का बच्चा कुछ नहीं करता, वो सोता है। मनुष्य का बच्चा रोता है, लेकिन गाय माता का बच्चा जन्मता है तो जन्म के साथ ही वो प्रणव मंत्र के उच्चार, प्रणव मंत्र ना उच्चार थी वो क्या बोलता है पता है? हे मां, हे मां, हे मां। वो बता रहा है मां मेरे अकेले की नहीं है, सारे विश्व की मां है ये तो ગાય માતા રાષ્ટ્ર માતા હોવી જોઈએ। અને આ અભિયાન ચાલુ થઈ ગયું છે, હિમાલય પરથી ચાલુ થયું છે, ધીરે ધીરે આ બાજુ આવશે, પણ એના માટે આપણે બધાએ કટિબદ્ધ બનવું પડશે। રખડતી ગાય જો લઈ આવો ઘરે, એનું કોઈ માલિક નહીં હોય, ઘરે લાવીને બાંધી દો, એની સેવા કરો, फिर देखना मेरे भाई बहन। जो संपूर्ण जगत की माता है, ये જ તો સુખ કી દાતા है, એ તો આપણે સુખ આપે છે। પુરાણોમાં લખ્યું છે દત્વા કામદુદા, જ્યારે જેની પૂજા કરવી જોઈએ અને એને તરછોડાય છે, તબ પતા है क्या होता है? दुर्भिक्षम मरणम। भगा खोली અને वीर पर जा बेटा, सबको दंड दे, जिसने मां का अपमान किया है उसको दंड दे के आ। तब जाता है उसका गण, दंड देता है। પછી કોઈનો હાથ તૂટે, કોઈનો પગ તૂટે, કોઈની આંખ ફૂટે, કોઈના દાંત તૂટે, ये सब कथा है। सोचो, सोचना समय निकाल के कथा सुनना। આ તો કથાનો સાર છે મેરે ભાઈ બહેન। સુતાખ્યાહી કથા સારમ, આખી દરેક કથાઓનો સાર છે। મમ કર્ણ રસાયનમ, કથા સાંભળવું એ તો કાનની દવા છે, રસાયણ છે। તો પોપટ કથા સાંભળે તમને કોઈ વાંધો નથી ને? આ મંડપમાં બેઠેલા ભગવાન શિવજી માં પાર્વતીને કથા સંભળાવે છે, ત્યાં એક તોતા પોપટ આ કે પ્રાણી આવીને વચ્ચે બેસી ગયું, એ કથા સાંભળે છે, તમને કોઈને પ્રોબ્લેમ નથી ને? નથી, બરાબર? लेकिन शिव जी को तो प्रॉब्लम हो गया। नहीं, तोता कथा नहीं सुन सकता, चले जा यहां से। गुस्सा था, क्रोधित भराया शिव जी। પોપટે કથા કેમ સાંભળી? હવે વિશાળ મંડપની અંદર બેઠેલા તમામ ભક્તો શિવજીને આપણે પૂછીએ કે બાબा આ પોપટે તમારું શું બગાડ્યું? इस तोते ने क्या बिगाड़ा आपका? आपको क्यों तकलीफ हुई? दुनिया की सबसे पुरानी कथा चल रही है, मां पार्वती को आप कथा सुना रहे हैं, तोता बीच में आके बैठ गया, वो कथा सुनता है, आपको क्या तकलीफ है? मेरे भाई बहन, बड़े बड़े डंडे, बड़े बड़े झंडे लेने वाले, धर्म की ध्वजा फहराने वाले, उनको भी दिक्कत होती है कथा में आने के लिए, उसके पास भी टाइम नहीं है। जिसके द्वारा वहां तक पहुंचे उसके पास भी टाइम नहीं है कथा सुनने के लिए।
फिर भी ये तो तोता है, अच्छी बात है, कम से कम कथा तो सुन रहा है। और बाबा तुझे क्या एतराज हो गया? तू क्यों इतना दुखी हो गया? क्यों परेशान हो गया बाबा? वो कथा सुन रहा है। उन्हें कथा सुन ली तो भगवान शिव जी केम ना पाड़े? अरे बाबा તમને શું તકલીફ છે? आप बताइए, कहीं भांग पीने तो नहीं बैठा ने? देखो, कौवा कथा कह सकता है तो तोता कथा सुन भी सकता। આપણે કોકને પૂછે પોપટ કેવું બોલે? તો કે મીઠું, સરસ મીઠું બોલે, મજાનું. તો એક કાગડો કથા કહેતો હોય, भगवान शिव जी कम कर देता है, इसलिए वो सुनना नहीं चाहिए, मुझे नहीं चाहिए यहाँ। सुनो सुनो, हाँ तोता कथा सुनता तो है, पोपट कथा तो સાંભળે છે, પણ એક કથાને ખતમ કરી દેશે, કારણ કે રટે છે। तोता बोलता बहुत अच्छा है, लेकिन तोता काम नहीं करता। वो राम राम बोलेगा, लेकिन राम का काम नहीं करेगा। इसलिए भगवान शिव जी कहते हैं मुझे तोता नहीं चाहिए, इस सभा मंडप से निकाल दो उसको। हे भारतवर्ष के लोगों, सुनो ध्यान से मेरे भाई बहन, इसलिए चिल्ला चिल्ला के कहता हूं, इस देश में भी इतने तोता पैदा हो गए हैं, इतने तोता पैदा हो गए हैं, सिर्फ बोलते हैं, करते कुछ नहीं है मेरे भाई बहन। जे फक्त बोलता होय, करे कहीं नहीं, ये बद्दा पोपट छे, ये सब तोते हैं, नहीं करते। वो सब तोते हैं जो केवल राम राम करते हैं, लेकिन राम का काम नहीं करते। इस तोते से भगवान बचाए मेरे भाई बहन, भगवान शिव जी बचाए। भगवान ने त्रिशूल दी दो, ए तोते छोड़ूंगा नहीं तुझे, मार डालूंगा आज, निकल यहां से वरना मार डालूंगा। एकदम क्रोधे भराया, तू केवल राम राम करता है, लेकिन राम का काम नहीं करता। મને તો એવા જોઈએ છે જે રામનું નામ પછી લે, રામનું નામ કામ પહેલા કરે। બોલીએ શંકર ભગવાન की जय। એટલા મંડપમાં બેઠેલા તમામ ભક્તો હાથ ઊંચા કરી અને એક પ્રણ લ્યો મેરે ભાઈ બહેન, પ્રતિજ્ઞા લ્યો। હાથ ઊંચા કરી ગયો, અમે રામનું કામ કરીશું। પાછા બોલો, અમે રામનું નિજ મનુજય અવતાર વિપ્ર ધેનુ। હવે હાથ ઊંચા કરો, જોઈ અડધા ઊંચા થઈ ગયા કેમ? હા સરસ સરસ। મોટા મોટી તમારા ખિસ્સામાં જે નોટ હોય આપજો, હું આપું છું, હું આપીશ। ભાઈ જોડી લાવો અહીંયા। નરેન્દ્ર મોદીજીએ મોટા મોટી તો 500 ની જ રાખી છે આપણી પાસે, 1000 ની કાઢી નાખી, પણ અહીંયાથી આપણે શરૂઆત કરીએ। તો આ જોડી તમારી પાસે આવે છે, આ જોડીને છલકાવી દેજો બાપ। નિરંજનભાઈ એના માટે નથી માંગતો, આપણી ગાય માતા માટે માંગે છે। અહીંયા ગૌશાળા બનવાની છે। અમારા યુકેના યજમાનો, અમારા ભક્તજનો ત્યાં પણ છે, એવા સેવાભાવી જે લોકોએ આ ગૌ કથા માટે દાન મોકલ્યું છે તે અહીંયા વાંચી અને થોડું વિડીયો ક્લિપ પણ ઉતારીશું આપણે, એટલે એ લોકોને પણ આપણે મોકલી શકીએ, એ લોકોને ખબર પડે કે આ દાન એ લોકોનું યોગ્ય જગ્યાએ થયું છે।
તો અહીંયાથી નામ વાંચવામાં આવે છે. છેલ્લે આપણે તાળી પાડશું. અત્યારે વચ્ચે કોઈ ખાલી સાંભળશું બધા, એટલે આમાં પ્રોપર ઉતરી પણ શકે. હા, બોલો ગૌ માતા કી જય. આ યુકેથી જે ભાઈઓ બહેનોને ભક્તજનોએ ગાય માટે જે દાન આપ્યું છે તેમના નામ નૈનાબેન સુરેશભાઈ પટેલ, જ્યોતિબેન એ પટેલ, ટીના રાકેશભાઈ પટેલ, કલ્પેશ દલસુખભાઈ ગોકલ, અનિતાબેન પ્રવીણભાઈ ચૌહાણ, કલાબેન કિશોરભાઈ મિસ્ત્રી, ભાવનાબેન અશોકભાઈ રામજી, ભાસનભાઈ, અસ્મિતાબેન કિશોરભાઈ લાડ, નીલાબેન મોહનભાઈ પટેલ, અંબાબેન મણીલાલ મિસ્ત્રી, અશ્વિનભાઈ પ્રભુદાસ મિસ્ત્રી, પુષ્પાબેન નટવરલાલ જલદેવી, લીલાબેન બિપિનભાઈ મોદી, સરોજબેન જયંતિભાઈ મિસ્ત્રી, નટવરલાલ એન મિસ્ત્રી, મંજુલાબેન સુરેન્દ્રભાઈ પટેલ, રોહિતભાઈ પરસોત્તમભાઈ ટેલર, કિશનભાઈ ગોવિંદ, સુનીતાબેન ભરતભાઈ મિસ્ત્રી, ઉષાબેન ચાપાનેરી, હિનાબેન પરેશભાઈ ચૌહાણ, ગંગા સ્વરૂપ સુષ્માબેન રાજેન્દ્ર પટેલ, અનિલભાઈ અને પુષ્પાબેન લાડ, શાંતાબેન ધનસુખભાઈ મિસ્ત્રી, મનુભાઈ નીરુબેન શાહ, જયેશભાઈ ઇન્દ્રવદન ભટ્ટ, દિનેશચંદ્ર જે જોશી, સતીશભાઈ કેશવલાલ ચૌહાણ, સોનલ પટેલ, નૈનાબેન. એના ટોટલ 130 પાઉન્ડ એટલે 1300 પાઉન્ડ એટલે 1,40,000 જેવા રૂપિયા લંડનથી દાનમાં આવ્યા છે. તો સર્વ ભક્તોને ખૂબ જ ધન્યવાદ અને તમારો ખૂબ ખૂબ આભાર કે ગૌ માતા માટે આ પૈસા ચોક્કસ સારા માર્ગે જશે એની અમે ખાતરી આપીએ છીએ તમને. થેન્ક યુ. મારા ભાઈનો ફોન આવ્યો, નિરંજનભાઈનો. પછી મેં ખાલી 1.5 મિનિટનો વિડીયો ક્લિપ ઉતારી અને મારા ભક્તજનો, મારા ઓળખીતા બધા યજમાનો છે એ લોકોને મોકલ્યું. તો એ લોકોએ ખૂબ પ્રેમથી, જરા પણ કચવાશ વગર, કઈ પણ વસ્તુ પૂછ્યા વગર, એમને ખબર છે કે જે બાપુજી જ્યાં દાન આપે છે યોગ્ય જગ્યાએ જાય છે. તો એ લોકોએ જે દાન આપ્યું છે એ 1300 પાઉન્ડ એટલે યુકેના 1300 પાઉન્ડ થયા. પણ અહીંના અત્યારે લગભગ 106 રૂપિયા કે એવો કોઈ ભાવ ચાલે છે. તેના હિસાબે ગણતરી કરીએ તો 1,40,000 નું ડોનેશન આપણને આ ગૌશાળા માટે મળે છે. સુખી રાખે પરિવાર ઓરલી મારો રે પરિવાર ઓરલી મારો એ તારા ખાતા બેહજાર ઓરલી મારો રે તારા ભડિયા રાખે ભંડાર ઓરલી મારો રે તારા ઓરલી મારો રે એ તારા ભરિયા રાખે ભંડાર અયોધ્યા મારો રે તારા ભરિયા રાખે ભંડાર ઓ तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, प्यारी प्यारी है ओ माँ. सब गाइए अपनी माता को याद करके मेरे ओ भाई. प्यारी माँ. ये जो दुनिया है ये बन है कांटों का, तू फुलवारी है ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी माँ. सब अपनी माँ को याद करे मेरे भाई बहन. गौ माता को याद करे, माँ भवानी को याद करे. माँ तो माँ होती है भाई.
तू सारी सारी रतिया मेरी निंदिया पे अपनी निंदिया भी जिम्मेवारी है कोई अपना नहीं तुझे सुख दुख कोई मैं मुस्काया तू मुस्काई फिर या तू रोई मेरे हंसने में मेरे रोने पे मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है ओ मेरे भाई बहन कभी समय मिले तो भगवान की आरती छोड़ के अपनी माँ की आरती उतार लेना मेरे भाई बहन। अगर भगवान देखना है તમારો ભગવાન કેવો દેખાય એ જાણવું હોય તો તમારી માના દર્શન કરી લેજો તમારો ભગવાન એવો દેખાતો હશે બાપ ये साक्षात स्वरूप से मानो मेरे भाई बहन मनुष्य ने बनाई हुई मूर्ति मानस से बनावेली मूर्ति एमा તમને ભગવાન દેખાય છે પણ ભગવાને જે મૂર્તિને આ બનાવી માને એમાં કોઈને ભગવાન નથી દેખાતો लेके पूजा की थाली जोत मन की जगाली तेरी आरती उतारूं मेरी माँ तू जो दे दे सहारा सुख जीवन का सारा तेरे चरणों पे मानो भोली माँ ओ मेरी माँ होती है माँ बच्चों की जान होती है वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है कितनी सुंदर है कितनी शीतल है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ मंदिर में बैठी हुई है वो भी हमारी माँ है और मेरे सामने जो बैठी है वो भी सब हमारी माँ है मेरे भाई बहन મંદિરની મૂર્તિ માની મૂર્તિ પર સાડી નહીં ચડાવશો તો ચાલશે તમારા ઘરની માને એક હાડી ચડાવજો વરસમાં બાપ હા ડુંગરાવાડીને પૂજવા જાઓ અને ઉમરાવાડી બિચારી એમને બેઠી હોય ભૂખી બેઠી હોય ये कैसे हो सकता है ઘણા લોકો કે ચાલો તીર્થમાં જઈ આવીએ હવે તીર્થમાં જવું હોય તો માના ચરણની સેવા કરજો ગૌ માતાના દર્શન કરજો એની પ્રદક્ષિણા કરજો એ તમારું તીર્થ જ છે એટલે હવે તીર્થમાં જવું હોય તો ગાય માતા પાસે જાજો यही तो यात्रा है અને સાંભળજો જે ભક્ત પોતાના ઘરે ગાય માતાને લઈ જશે ને એ ગાયને પશુ સમજીને નહીં હું મારી માને લઈ જાઉં છું આવા ભાવથી લઈ જાજો મેરે ભાઈ બહેન આ તો ઠીક છે બાકી અમુક વર્ષો પહેલા તમે જુઓ ને તો વાસ્તુશાસ્ત્રના હિસાબ પ્રમાણે જ્યારે તમે નવું ઘર બાંધતા હોય ત્યારે ગાય માતાને ઘરમાં ફેરવવામાં આવે છે એ વાસ્તુના દોષ તમારા બધા લઈ લે છે બાપ जब घर में खिड़की रखते थे बारी उसका नाम क्या है पता है आपको गवाक्ष खिड़की નું નામ શું છે ખિડકી હિન્દી શબ્દ છે આપણે ગુજરાતીમાં બારી કહીએ છીએ पर સાચું નામ છે गवाक्ष गवाक्ष का मतलब जब उसको खोलो तो सीधी गाय का दर्शन होता है उससे बारी खोलो એટલે સીધા ગાયના દર્શન થાય उसको गवाक्ष कहते हैं आज लोग बारी बारना बंद रखे सोचो कभी वो प्रसंग को भी याद करना अपना गामना वडील हाजे 4 वागे એટલે ધોતી પહેરે ટોપી પહેરે
જગો પહેરે, હાથમાં લાકડી લઈ, પછી હું કે ચાલ જરાક બહાર એક આટો મારી આવું. એ આટો મારવા નતા જતા, ગાય માતાની પાછળ ચાલવા જતા. એટલા માટે 90 હો વર્ષ સુધી જીવતા મેરે ભાઈ બહેન. ગવામ સુરણે નિર્દૂત યદ રેણુ ગગને ગતમ. જે ગાયના ચાલવાથી એની ધૂળ ઉડે, એ ધૂળ તમારા શરીર પર ઉડે તો મહાપાપ ગનાસ્ત્ર, મોટા મોટા કરેલા પાપો બધા બળીને ભસ્મ થઈ જાય છે મેરે ભાઈ બહેન. આ ગાયનો પ્રભાવ છે. जो गंदगी भी खाती है वो हमारे घर में आने के बाद वो कामधेनु बन जाती है. आज गाय माताની સેવા અને રક્ષા ભગવાન કૃષ્ણે કરી હતી અને દ્રોણ નગરીથી राजा तो बस भोज राजा और राजा गाय था. આપણે બધા માની બેઠેલા કે ગુલાબનું ફૂલ બહુ સારું છે, ચોક્કસ સારું છે, છતાં પણ કપાસનું ફૂલ તેથી મહત્વનું છે. તેથી મારે એક જ શબ્દ એવો કાઢવો પડેલો કે ફૂલ તો બસ કપાસ કા और दूध तो बस माय का. માયનું દૂધ ઉઠાડવા માટે ન પાડતા. અને કથા સાંભળનારા પણ તમારા જેવા આપણને ભાગ્યે જ મળે છે. આ ગુલમા ગામનો આપણને અનુભવ થયો. સાચી વાત. પ્રાણી સજ્જનો, પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના કેટલાક ફાઉન્ડર મેમ્બર્સો પધાર્યા છે. એમાં પૂજાબેન, કિરણબેન અને મોહિનીબેન આવ્યા છે. છેક ધરમપુર છે અહીં સુધી. વિચાર કરો આપણી કથાની અસર ક્યાં સુધી પહોંચે છે. તો એમના નામની જોરદાર આપણે તાળીઓ પાડી દઈએ કે એમના તરફથી 1000 રૂપિયાનું માતબર આપણને દાન પણ મળે છે. એના નામની જોરદાર તાળીઓ પાડીએ. અને સાહેબે तेरी सखी मन जाए धरती अमर सजाए गाय माता की જય. પૂજ્ય ગુરુજી તથા છાયાબેન, પધારેલા વાણી સાંભળવા આવેલા બધા મહેમાનો, આપ સૌનો તો હું આભાર માનું કે અમારાથી બી અહીંયા અવાયું ને આટલું સરસ રીતે અમને આ સાંભળવા મળ્યું. સાચું કહું ને તો ધરમપુરમાં ગુરુજીની જે વાણી હતી ને એનાથી અમને સંતુષ્ટતા ઓછી હતી, એટલે અમે અહીંયા ગાય માતા માટે બી પધાર્યા. તો અમને એમ થયું કે થોડું અમે સાંભળી લઈએ, થોડું અમે વધારે એમની પાસેથી જ્ઞાન લૂંટી લઈએ, એ રીતે અમે આવ્યા છીએ. અમે પહેલ ચેરિટેબલ ટ્રસ્ટથી આવીએ છીએ અને અમારી બી સંસ્થા આવું ચેરિટીનું જ કામ કરે છે. ગામે ગામ અંધ બાળકો હોય, સારા ગરીબ બાળકો હોય કે જે પુઅર રેખાની નીચેથી હોય, એ લોકોને મદદરૂપ થઈએ. કોમ્પ્યુટરનું જ્ઞાન, સીવણ મશીનનું જ્ઞાન, તેમજ પાઠશાળા ચલાવીએ છીએ અમે. અને સાથે સાથે અમે નાના બાળકોને એ રીતે પાઠશાળા ચલાવીએ કે નાસ્તો પણ આપવાનો. 1 કલાક ભણાવીએ, પછી એમને નાસ્તો, એમની ગમતી વસ્તુઓ અમે કરીએ કે છેવાડાના ગામ સુધી એ લોકો અમારાથી પ્રભાવિત થાય ને અમે જ્યારે જઈએ તો દોડતા આવી જાય કે આવ્યા આવ્યા. અમારા જે મેઇન ટ્રસ્ટી છે ઋષિતભાઈ, એને જોઈને તો એ રીતે આવે કે મામા આવ્યા બસ. એટલે આ ગુરુજીએ પણ અમને ઘણો સાથ સહકાર આપ્યો છે. બસ આ રીતે તમારા ગામમાં પણ સારી ગૌશાળા થાય અને ગુરુજીનો તો પ્રયત્ન રહ્યો જ છે, પણ તમને પણ ગુરુજીના કીધા પ્રમાણે ગાય માતાનું માન સન્માન જળવાય એ રીતે પણ તમે પ્રયત્ન કરજો, તો બધું યોગ્ય થઈ જશે. અસ્તુ.
જન્મ રે નારી માં મને તારી યાદ આવે તારી યાદ આવે મને પાપડ પાણી પડાવે હે મારી જન્મ રે નારી માં મને તારી યાદ આવે चोलड़ी ले पानी चुंदड़ी लहरा
એકતા આવે હૈયાથી મુરારી કૃષ્ણ કનૈયાથી સદગુણ ગૌરમ કરુણા સારમ સંસાર સારમ તુજે પ્રણામ નામ સંતમ ઉજ્યારતી સહિતમ નમામિ મંગલમ ભગવાન यानि कानि च पापानि इह जन्म कृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे पुष्पहि देवा अभिवन्दनम् आत्मकल्याणार्थे स्वयमेव वन्दनं चक्षुर्भवति निर्मलं हृदय भवति कोमलं विशालं च त्वमेव दुःखपात् भवेत् ओ कृष्ण कन्हैया लाल की जय। રાત્રે પરમ પૂજ્ય જગદીશાનંદજીનો સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આજે આઠમ છે. આઠમમાં ગરબાની મોજ પણ માણવાની મળશે, જેથી કરીને ખાસ અમારી બહેનો અને ભાઈઓ गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरे मार्गम गुरु भगवन पूजा गुरु गोविंद गुरु मेरे मार्गम गुरु भगवन મારા પપ્પાના અમારે એમના સામદાદા હતા આપણા મંદિર પર લગ્ન બી સ્વાભાવિક એક ચેનલના માધ્યમથી તમારી મુલાકાત થઈ ને બાકી સાથી મિત્રો સુધી ગૌ કથાનો સંદેશ જશે ને ગૌ કથાનું કેટલું મહત્ત્વ છે જે અહીં આવી ન શક્યા એ પણ જાણશે. વલસાડ જિલ્લામાં મારે નજરમાં તો લગભગ સૌ પ્રથમ પહેલી વખત ગૌ કથા કરી છે. તો આ ગૌ કથા વિશે જે અન્ય સાથી મિત્રો વધારે મહત્ત્વ સમજાય એના માટે કંઈ માહિતી આપણને વલસાડ જિલ્લામાં પહેલી વખત કરી છે અમારા મોઢાભાઈ, એના માટે પણ બે શબ્દ કંઈ કહીશો. સૌને જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે તમે. આ ગૌ કથા પહેલી વખત હું કરું છું અને ગુજરાતમાં ઘણા વર્ષો પહેલાં બારડોલીમાં એક કથા થઈ ગઈ, એ પણ લગભગ 20-25 વર્ષ પહેલાંની વાત હશે કદાચ. પણ ગૌ કથા કરવાનું મને પણ પ્રેરણા થઈ. નાની તંબાડીમાં ગૌ માતા છે, ત્યાંના એમના કહેવાય છે કે ગાય માતાના ડાબા કાનમાં તમે જે અરજી કરો એ માતા તમારે સ્વીકારે છે. અને આ મારો પ્રત્યક્ષ અનુભવ થયો. ગયા વર્ષે મેં ગૌ માતાને કાનમાં પ્રાર્થના કરી કે માં તમારા ગુણોનો તમારે ગાવા છે, પણ ક્યાં ગાવા છે, કેવી રીતે ગાઈશ, કોણ ગવડાવશે, મને કંઈ જ ખબર નથી. આટલું બોલીને મારો યુકેની ધરતી પર પાછો જતો રહ્યો. ત્યાં ગયા પછી લગભગ 1.5 મહિનાની અંદર જ ભાઈ સ્ત્રીનો ફોન આવ્યો, નિરંજનભાઈનો, અને સીધું મને પ્રસ્તાવ જ કર્યો કે મારે ગૌ કથા કરાવી છે તમારી પાસે. તો ત્યારે મારી આંખમાં આંસુ પણ આવી ગયા કે ગૌ માતાએ ખરેખર મારી પ્રાર્થના સાંભળી છે. એટલે ગૌ માતાની પ્રાર્થના આપણી સાંભળે જ છે. એ ગાય જે દુઃખી ગાય છે, અત્યારે ઘણા શહેરોમાં આવી રીતે જગ્યામાં ફરે છે ગાયો કે જે ગંદકી ખાય છે, અને તેને ત્યાંથી હટાવી અને યોગ્ય જગ્યાએ એને સ્થાન મળવું જોઈએ. આ મારો એક ઉદ્દેશ છે. અને બીજો કે ગાય માતા અને રાષ્ટ્રમાતા બનવી જ જોઈએ અને રાષ્ટ્રમાતાનું પદ મળવું જ જોઈએ, એ પણ મારો એક એવો હેતુ છે. હા, તો તમારી વાત સાચી છે. આજે બળદ પર કોઈ ધ્યાન આપતું નથી. ગઈકાલે પણ મારી ચર્ચા થતી હતી. ઘણા લોકો વાછડીનો જન્મ થાય તો એને બહુ સારી રીતે માવજત કરે છે, પણ વાછરડાનો જન્મ થાય તો એને જંગલમાં છોડી મૂકે છે અથવા તો એવા એકાંત વિસ્તારમાં છોડી મૂકે છે. એ ન થવું જોઈએ, કારણ કે બળદ દ્વારા ખેતી થવી જ જોઈએ.
ઠીક છે આધુનિક સાધનો આવ્યા છે તો આધુનિક સાધનો દ્વારા ખેતી કરાય, પરંતુ જ્યાં સુધી એમ કહેવાય છે કે બળદ દ્વારા જો ખેતી ન થાય તો એ પાપનું આપણે અન્ન ખાઈએ છીએ, પાપયુક્ત અન્ન ખાઈએ છીએ. પણ જ્યારે એ ધર્મરૂપી બળદ ખેતરમાં ચાલતો હોય ત્યારે એ ખરી દ્વારા એ દરેક પાપ બધા અંદર લઈ લે છે. એટલા માટે એ બળદનું પણ ખૂબ મહત્વ છે. અને ખાસ કહું કે દરેક ઘરમાં જેમ અસલમાં પહેલા એક જોડી બળદ રહેતા, એવી રીતે ભલે ખેતી કરાવો કે ન કરાવો, તમારા ખેતરમાં ચલાવશો એને, પણ એ ખેતીનું જે બધું અંદરનું પાપ છે જમીનનું, એ બધું ત્યાંથી લઈ લે છે. એટલા માટે એની પર ખૂબ કાળજીપૂર્વક, ખાસપૂર્વક, ભારપૂર્વક કહું છું કે દરેક જણાએ ઘરમાં એક બળદ રાખવો જોઈએ. બીજું મિત્રો કે આપણે બેન પીછા આપણી સાથે ખરેખર અહીંયા જે થોડું રસોડા વિશે માહિતી આપો. હાલમાં તમે કદાચ ઘણા પ્રોગ્રામમાં ગયા હશે, ભોજન પણ મહાપ્રસાદ પણ લીધો હશે, પણ આજના મહાપ્રસાદ વિશે 2 શબ્દ કંઈ કહેવો જે ખરેખર ખૂબ જ ઓછું તમને જોવા મળશે, કદાચ તો ના જ જોવા મળેલું હશે, તેના માટે કંઈ માહિતી આપો. પ્રસાદ એટલે અમૃત સમાન એમ કહું તો ચાલે, કારણ કે જે કળાના જે ચોખાના ભાઈ નિરંજનભાઈ જે મહાપ્રસાદ બનાવવાની વ્યવસ્થા કરી છે, અને બધું શાક એકદમ લીલોતરી જે એકદમ પૌષ્ટિક કહેવાય આપણા શરીર માટે, તો એની વ્યવસ્થા કરી છે. અને કળાના ચોખાના રોટલા જે આજે કોઈ ભાગ્યે જ ખાય છે. અમે પણ કોશિશ કરીએ છીએ કે અહીંથી લઈ જઈને બનાવીએ ત્યાં, તો અમે 4-5 વર્ષથી ચાલુ કર્યું છે. અને જે માટીના વાસણમાં બનાવવાનું એ બધું ત્યાં પણ ચાલુ કર્યું છે. તો એ ખૂબ જ મને આનંદ થયો, ને રોટલો પણ બનાવ્યો તો ખૂબ જ આનંદ થયો પ્રસાદ મારા હાથે બનાવીને. અને બધાને એ પણ અમે કોશિશ કરીએ છીએ કે અહીંયા પણ બધા ગામડામાં તો બનાવે જ છે, પણ શહેરમાં પણ બધા એવી રીતે આવું પૌષ્ટિક ખાવાનું, જંક ફૂડ છોડીને આ બધું ખાવાનું ખાય. એટલે અમે ગામડા તરફ જ વધારે રહીએ છીએ કે જેથી કરીને પૌષ્ટિક ખાવાનું અને વાતાવરણ અને આબોહવા પૌષ્ટિક બધું મળી રહે. ખૂબ ખૂબ થેન્ક યુ નિરંજન. તો કથાનો ખૂબ સરસ આયોજન કર્યું અને પૂર્ણાહુતિ તરફ હવે જઈ રહ્યા છે. તો છેલ્લે જે ભાઈ ભક્તો આવ્યા, જેમ કે આપણા બાપુ છે, ખૂબ સરસ કથા કરી. તો ગૌ માતા વિશે જે આયોજન હતું ને આજે કેવું લાગે, શરૂઆત હતી ને આજે કેવું લાગે, ને ગૌ માતા વિશે વધુથી વધુ લોકો જાણે અને જે તકલીફ છે ને ઓછી થાય, એ પહેલ કરી એના માટે ખૂબ ખૂબ આભાર. તો કંઈક માહિતી આપો જેથી અન્ય સાથી મિત્રો પણ આ રીતના પ્રોત્સાહન અને આગળ ગૌકથાનું આયોજન કરે. ખરેખર ગૌ માતાનો આજ સુધી આપણે ગાયોનું દૂધ જ પીધું છે, પણ ગાયના પૂરેપૂરું આખું શરીર કઈ અંગની અંદર કઈ દુઃખ આપણું તકલીફો દૂર કરે છે, એ કામધેનુ સમાન છે. એ ગાય માતાના શરીરની અંદર એક અંગની અંદર દેવી દેવતાનો વાસ છે. તો ગાયનું છાણ, ગાયનો પેશાબ, ગાયના પગે જે રસ્તે ચાલતી હોય, એ ધરતી કેવી રીતે પાવન થાય ને એની અંદર કયા કયા ગુણધર્મ સમાયેલા હોય, એ બધું જાણવું હોય તો ખરેખર ગૌકથા આપણે સાંભળ્યા દરમિયાન આપણે ગાયનું મહત્ત્વ આપણને સમજાય છે કે ગાય અને વિદેશમાં વસતા વ્યક્તિ દરેક લોકોને જાણવું જરૂરી છે કે ગાય માતા કેટલી આપણા માટે કિંમતી છે. એટલે ખરેખર દરેક ભાવિક ભક્તો હોય કે જે સાંભળનારા વ્યક્તિઓને મારી વિનંતી છે કે ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ, પણ બધા સ્થાનોનો, બધા દેવી દેવતાનો વાસ જે ગાય માતા છે એ કામધેનુને ખરેખર ગામડે ગામડે એક ગૌકથા વર્ષમાં એક વખત થવી જ જોઈએ. તો જ આપણા ખરેખર ગૌપાલક અને ગાયને રાષ્ટ્રીય પ્રાણી તરીકે આપણે જાહેર કરી શકીએ, ખાલી બોલવાથી નહીં, પણ કથા દરમિયાન આપણે ગાયની કિંમત શું છે તે લોકોની અંદર આપણે જાણ કરી શકીએ. દરેક લોકોને મારી વિનંતી છે કે ગૌકથા ગામડે ગામ કરો, એ જ મારી વિનંતી. ગૌકથા માટે જે માની કૃપા અને સાનેદાદાની કૃપાથી જે જયેશ બાપુનો જે સંપર્ક થયો, ક્યાં ઇન્ડિયા અને ક્યાં લંડન, પણ જયેશ બાપુએ જે ગૌ કથાનું વર્ણન કર્યું, આબેહૂબ એવું લાગતું હતું કે વ્યાસજી પોતે વર્ણન કરતા એ રીતે ગાય માતાનું વર્ણન એક કરતા હતા. ને જે નિખાલસતા એમની અંદર, નિસ્વાર્થ, એ કંઈક લોકોની અંદર પ્રચલિત છે કે કથા કરવા માટે લોકો ડરતા હોય છે, પણ ખરેખર આજે મને ખૂબ જ આનંદ છે કે જયેશ બાપુ કથાની અંદર કંઈ લેવા નથી આવતા, પણ આપવા માટે આવે. અને ગાય માટે ખરેખર એમનું જે બલિદાન છે, એની જે સમર્પણની ભાવના છે, એ ખરેખર બહુ ધન્યવાદને પાત્ર છે. ખરેખર એમના મા બાપને મેં વંદન, કોટી કોટી વંદન છે એમના મા બાપને, કેવા સપૂતને જન્મ આપ્યો છે કે જે ભારતની ભૂમિ પર સાચું જે મૂલ્ય છે, રત્ન, એ ઓળખાવાનું કામ બાપુના શ્રીમુખીથી થઈ રહી છે. ને કાલે અંતિમ દિવસ છે. હું ફરીથી
આવતા વર્ષે એ દેશબાબુને આગ્રહ કરીશ કે આ 5 દિવસની પણ 9 દિવસની ગૌકથાનું વર્ણન કરે એ રીતેનો હું એમને આગ્રહ કરીશ. માતા જય ભારત. જય માતા.